જય શ્રી કૃષ્ણ મિત્રો, આજે હું તમને રક્ષાબંધનની એવી વાર્તા કહેવા જઈ રહ્યો છું જેમાં એક બહેન પોતાના ભાઈને રાખડી બાંધવા માટે આખા ગામ સામે ઊભી રહીને કહે છે, ભાઈ, આજે હું તારા હાથમાં રાખડી નહીં, તારી ભૂલ બાંધવા આવી છું. આખું ગામ સ્તબ્ધ થઈ જાય છે. ભાઈ બહેન સામે જઈને પૂછે છે, મારી એવી કઈ ભૂલ છે? બહેનની આંખોમાં આંસુ આવી જાય છે અને તે કહે છે, તમે મને ક્યારેય દુઃખ આપ્યું નથી ભાઈ, પરંતુ તમે એક એવી વ્યક્તિને દુઃખ આપ્યું છે જેને હું મારા ભાઈ જેટલી જ માનું છું. પણ એ વ્યક્તિ કોણ હતી અને શા માટે આ બહેન રાખડીના દિવસે પોતાના જ ભાઈ સામે આખા ગામમાં સત્ય બોલવા માટે તૈયાર થઈ? આ વાતનો જવાબ કથાના અંતમાં મળશે અને અંતે તમને સમજાશે કે રક્ષાબંધન માત્ર હાથ પર દોરો બાંધવાનો તહેવાર નથી. રક્ષાબંધન એટલે એકબીજાના હક, માન અને લાગણીની રક્ષા કરવાનો સંકલ્પ છે. જો તમે પણ તમારા ભાઈ બહેનને દિલથી પ્રેમ કરો છો તો કોમેન્ટમાં લખજો, મારા ભાઈ બહેન હંમેશા ખુશ રહે. ચાલો શરૂ કરીએ એક અનોખી રક્ષાબંધનની કથા. ઘણા વર્ષો પહેલાં એક નાનકડું ગામ હતું. ગામનું નામ હતું સોનપુર. એ ગામમાં રહેતા હતા બે ભાઈ બહેન, વિજય અને નંદિની. વિજય નંદિની કરતાં 5 વર્ષ મોટો હતો. બાળપણથી જ બંને વચ્ચે ખૂબ પ્રેમ હતો. નંદિનીને કંઈ જોઈએ તો વિજય પોતાનું રમકડું આપી દેતો. નંદિની શાળામાંથી મોડેથી આવે તો વિજય રસ્તા સુધી લેવા જતો. એક વખત નંદિનીને તાવ આવ્યો ત્યારે વિજય આખી રાત તેની પાસે બેઠો રહ્યો હતો. માતા કહેતી, વિજય તું સૂઈ જા. પણ વિજય કહેતો, મારી બહેન ઊંઘતી નથી તો હું કેવી રીતે ઊંઘું? એટલો પ્રેમ હતો બંનેમાં. દર રક્ષાબંધને નંદિની વિજયને રાખડી બાંધતી અને એક જ વાત કહેતી, ભાઈ, મને તારી પાસેથી કોઈ ભેટ નથી જોઈતી. બસ જીવનમાં ક્યારેય મને પારકી ન સમજતો. વિજય હસીને કહેતો, તું મારી બહેન નથી, મારા ઘરની અડધી માલિક છે. વર્ષો પસાર થયા. નંદિનીના લગ્ન નજીકના શહેરમાં થઈ ગયા. વિજય ગામમાં જ રહ્યો. પિતાનું જૂનું ખેતર અને ઘર તેની જવાબદારીમાં આવ્યું. લગ્ન પછી પણ નંદિની દર વર્ષે રક્ષાબંધને પિયરમાં આવતી. પરંતુ ધીમે ધીમે એક વસ્તુ બદલાવા લાગી. વિજયનો ધંધો વધ્યો, પૈસા વધ્યા, ઘર મોટું બન્યું અને તેની સાથે તેનો અહંકાર પણ વધ્યો. હવે તે ગામના ગરીબ માણસો સાથે પહેલાં જેવો વ્યવહાર કરતો ન હતો. એક દિવસ નંદિની પિયરમાં આવી. તેણે જોયું કે ઘરના પાછળના ભાગમાં એક વૃદ્ધ માણસ બેઠો હતો. નંદિનીએ પૂછ્યું, ભાઈ, આ કોણ છે? વિજય બોલ્યો, એ ગોપાલ કાકા છે. ખેતરમાં કામ કરતા હતા તો બહાર કેમ બેઠા છે? વિજયે કહ્યું, હવે કામ નથી કરતા, ઘર પાસે રહેવા દીધા છે, એટલું જ ઘણું છે. નંદિનીને વાત ગમી નહીં. તે ગોપાલ કાકા પાસે ગઈ. તેમણે નંદિનીને જોઈને આંખમાં આંસુ સાથે કહ્યું, બેટી, તારો ભાઈ હવે બહુ મોટો માણસ બની ગયો છે. નંદિનીએ પૂછ્યું, એવું કેમ કહો છો? ગોપાલ કાકાએ ધીમેથી કહ્યું, મોટો માણસ બન્યો નથી બેટી,
પૈસાવાળો બન્યો છે. નંદિની મૌન થઈ ગઈ. નંદિનીએ વિજયને કહ્યું, ભાઈ, ગોપાલ કાકા વૃદ્ધ છે, તમે તેમને થોડું માન આપો. વિજય ગુસ્સે થઈ ગયો. તું હવે આ ઘરની વાતોમાં ન પડતી. નંદિનીને દુઃખ થયું. ભાઈ, હું ઘરની વાત નથી કરતી, માણસાઈની વાત કરું છું. વિજય બોલ્યો, મને ઉપદેશ ન આપ. નંદિનીની આંખોમાં આંસુ આવી ગયા, પરંતુ તેણે કોઈ જવાબ ન આપ્યો. આખું ગામ રક્ષાબંધનની ઉજવણીમાં વ્યસ્ત હતું. ઘરોમાં મીઠાઈ બનતી હતી. બહેનો ભાઈઓને રાખડી બાંધતી હતી. નંદિનીએ પણ એક સુંદર રાખડી ખરીદી હતી, પરંતુ આ વખતે તેના હાથમાં 2 રાખડી હતી. એક વિજય માટે અને બીજી તેની પાસે એક નાની જૂની રાખડી હતી. વિજય જોઈને પૂછ્યું, આ બીજી કોના માટે? નંદિનીએ કહ્યું, આજે ખબર પડશે. રક્ષાબંધનની બપોરે ગામના મંદિરમાં બધા ભેગા થયા. નંદિની પોતાના ભાઈ પાસે ગઈ. વિજયે હાથ આગળ કર્યો, પરંતુ નંદિનીએ રાખડી બાંધવાને બદલે તેનો હાથ પકડી લીધો. વિજય આશ્ચર્યમાં પડ્યો. શું થયું? નંદિની બોલી, ભાઈ, આજે હું તને એક પ્રશ્ન પૂછવા આવી છું. કયો પ્રશ્ન? જો તારી પાસે 1 કરોડ રૂપિયા હોય અને તારી બહેનને માત્ર 1 રૂપિયાની જરૂર હોય તો તું શું કરીશ? વિજય બોલ્યો, 1 કરોડમાંથી 1 રૂપિયો આપવો મારા માટે શું મુશ્કેલ છે? નંદિની બોલી, તો પછી ગોપાલ કાકાને માન આપવું તમારા માટે મુશ્કેલ કેમ છે? આખું ગામ શાંત થઈ ગયું. વિજયનો ચહેરો બદલાઈ ગયો. નંદિની આગળ બોલી, તમે મને ક્યારેય પારકી નથી ગણી, પણ તમે તમારા ઘરમાં વર્ષો સુધી કામ કરનાર માણસને પારકો કેમ કરી દીધો? વિજય પાસે કોઈ જવાબ ન હતો. નંદિનીએ પોતાના હાથમાં રહેલી બીજી જૂની રાખડી બહાર કાઢી. વિજયે પૂછ્યું, આ કોની છે? નંદિની ગોપાલ કાકા પાસે ગઈ અને તે રાખડી તેમના હાથમાં બાંધી. બધા આશ્ચર્યમાં પડી ગયા. વિજયે પૂછ્યું, તું તેમને રાખડી કેમ બાંધે છે? નંદિનીની આંખોમાં આંસુ હતા. તેણે કહ્યું, કારણ કે જ્યારે હું નાની હતી ત્યારે મને કૂવામાં પડી જતા ગોપાલ કાકાએ પોતાનો જીવ જોખમમાં મૂકીને મને બચાવી હતી. વિજય ચોંકી ગયો. તેને આ વાત યાદ જ ન હતી. નંદિની બોલી, એ દિવસે તેમણે મારી રક્ષા કરી હતી. આજે હું તેમના સન્માનની રક્ષા કરવા આવી છું. ગોપાલ કાકાની આંખોમાંથી આંસુ વહેવા લાગ્યા. વિજય ધીમે ધીમે ગોપાલ કાકા પાસે ગયો. તેમના પગે પડી ગયો. કાકા, મને માફ કરજો. ગોપાલ કાકાએ તેને ઊભો કર્યો. બેટા, હું તો ક્યારનોય તને માફ કરી ચૂક્યો છું. વિજય રડી પડ્યો. પછી તેણે બહેન તરફ જોયું. નંદિની, આજે તું મને સૌથી મોટી રાખડી બાંધી છે. નંદિનીએ પૂછ્યું, કઈ? વિજય બોલ્યો, માણસાઈની. તે દિવસે વિજય ગોપાલ કાકાને પોતાના ઘરના પાછળના નાનકડા ઓરડામાંથી કાઢીને ઘરમાં સન્માનથી જગ્યા આપી. તેમની દવાઓની જવાબદારી લીધી અને ગામમાં જે વૃદ્ધો એકલા રહેતા હતા એમના માટે
દર મહિને ભોજન કરાવવાનું શરૂ કર્યું. નંદિનીએ પૂછ્યું, ભાઈ, આ બધું શા માટે? વિજય હસ્યો, કારણ કે તે મને શીખવ્યું કે બહેનની રક્ષા કરવી સરળ છે, પરંતુ બહેન જે માણસાઈની રક્ષા કરવાનું કહે તેની રક્ષા કરવી સાચી ભાગીદારી છે, સાચી ભાઈગીરી છે. ઘણા વર્ષો વીતી ગયા. વિજયનું નામ આખા વિસ્તારમાં માનથી લેવાતું. લોકો કહેતા, પહેલાં વિજય પાસે પૈસા હતા, હવે તેની પાસે દિલ પણ છે. સાચું. દર રક્ષાબંધને નંદિની જ્યારે રાખડી બાંધવા આવતી ત્યારે વિજય તેની સામે એક મીઠાઈનો ડબ્બો મૂકતો, પરંતુ નંદિની ક્યારેય મોટી ભેટ લેતી નહીં. એક દિવસ તેણે કહ્યું, ભાઈ, મને આટલી મોંઘી ભેટ કેમ આપે છે? વિજય હસ્યો, કારણ કે તું મને એવી ભેટ આપી છે જે પૈસાથી ખરીદી શકાતી નથી. શું? વિજય બોલ્યો, સાચું માણસ બનવાનું શીખવ્યું. પ્રિય ભક્તો, રક્ષાબંધન એટલે માત્ર બહેન ભાઈના હાથમાં રાખડી બાંધે અને ભાઈ ભેટ આપે એટલું જ નથી. રક્ષાબંધનનો સાચો અર્થ છે એકબીજાની લાગણીની રક્ષા, બહેનની ઇજ્જતની રક્ષા, ભાઈના વિશ્વાસની રક્ષા, માતા પિતાના સન્માનની રક્ષા અને સૌથી મોટી વાત, માણસાઈની રક્ષા. ક્યારેક ભાઈ બહેનને પૈસાથી ખુશ કરી શકતો નથી, પણ એક ફોન કરીને પૂછે, બહેન તું ખુશ છે ને? તો પણ એ સૌથી મોટી ભેટ બની જાય છે. ક્યારેક બહેન ભાઈ માટે મોટી ભેટ લાવી શકતી નથી, પણ ભાઈ મુશ્કેલીમાં હોય ત્યારે તેની બાજુમાં ઊભી રહે છે. આ રક્ષાબંધનને જો તમારો કોઈ ભાઈ કે બહેન તમારાથી દૂર હોય તો એકવાર ફોન કરજો. કદાચ વર્ષોથી અટકેલી વાત ફરી શરૂ થઈ જાય. અને જો કોઈ ભાઈ બહેન તમારી સાથે નથી તો તેમના માટે દિલથી પ્રાર્થના કરજો, કારણ કે સંબંધો તૂટે ત્યારે અવાજ નથી કરતા, પણ જ્યારે જોડાય છે ત્યારે આખું જીવન સુંદર બની જાય છે. જો તમારી પાસે પણ એવો ભાઈ કે બહેન છે જેને તમે દિલથી પ્રેમ કરો છો તો કોમેન્ટમાં માત્ર એક વાક્ય લખજો, મારા ભાઈ બહેન તું હંમેશા ખુશ રહે. અને આ કથા, આ વાર્તા તમારા કોઈ ભાઈ કે બહેન સુધી જરૂર મોકલજો. કદાચ આ નાની કથા, આ વાર્તા તેમના દિલનો કોઈ જૂનો દરવાજો ખોલી નાખે. જય શ્રી કૃષ્ણ, જય માતાજી. રક્ષાબંધનની હાર્દિક શુભકામનાઓ.